ગુજરાત પર તોડાઈ રહ્યો છે માવઠાનો ખતરો। 3-4 દિવસમાં પલટાઈ શકે છે વાતાવરણ। અડધા ગુજરાત પર માવઠાનો ખતરો છે। 25 થી 27 ડિસેમ્બર દરમિયાન થઈ શકે છે માવઠું। કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવું માવઠું થવાની આશંકા છે। તો રાજસ્થાનમાં સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પડી શકે છે માવઠું। માવઠાની આશંકાથી રવિ સિઝન પર સંભવિત ખતરો તોડાઈ રહ્યો છે। તો બંગાળની ખાડીની સિસ્ટમ પણ બની શકે છે માવઠાનું કારણ। ભાવનગરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે। એક જ દિવસમાં ડુંગળીના ભાવમાં 150 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે। જે એક મણ ડુંગળીના ભાવ 700 રૂપિયા હતા, એ જ ડુંગળીના ભાવ આજે 500 રૂપિયા થયા છે। માર્કેટિંગ યાર્ડમાં 35,000 ગુણી ડુંગળીની આવક થવા પામી છે। ત્યારે બીજી તરફ ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। મહુવા યાર્ડમાં 3,20,000 કટ્ટાની આવક થઈ ચૂકી છે। તો મહુવા માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક લાલ ડુંગળીની આવક થતા યાર્ડ ડુંગળીથી છલકાયું હતું। બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનને જોડતો એકમાત્ર પુલ જર્જરિત હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે 2017માં આવેલા પૂરના કારણે રેલ નદીનો બાયપાસ રસ્તો શરૂ કરવાની માંગ ઉઠી છે। ધાનેરામાં આવેલું 2017 રેલ નદીનું પૂર વિનાશકારી સાબિત થયું હતું। તે દરમિયાન પાણીના નિકાલ માટે થઈને ધાનેરાથી ધાખા સહિત 15 ગામોને જોડતો રેલ નદીમાં આવેલ રોડ તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારથી રસ્તો તૂટેલો જ છે। એટલું જ નહીં, બાજુનો રેલ નદીના પુલની હાલત અત્યંત દયનીય બની છે, જ્યાં અકસ્માત કે કોઈ કારણોસર વાહન બંધ થાય તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેના કારણે ઇમરજન્સીમાં 108ને પણ તકલીફ ભોગવવી પડે છે। તો દિવસ દરમિયાન માર્કેટ યાર્ડ આવતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરાથી નાના જવા માટે વચ્ચે નદી આવે છે, આ રેલ નદી ઉપર એક જ બ્રિજ આવેલ છે, જેના કારણે અહીંયા મોટી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ ગઈ છે। ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટમાં આવતા હોય છે, દર્દીઓ દવાખાને આવતા હોય છે, જ્યારે ટ્રાફિકના લીધે અહીંયા દર્દીઓ પણ મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે। કલાકો સુધી સમસ્યા ટ્રાફિક રહેતી હોય છે। 2017માં જ્યારે પૂરા એના પહેલાં અહીંયા ધાનેરા ઝાખા જવા માટે એક રપાટ હતો, એ રપાટ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આદેશથી તોડી નાખવામાં આવ્યો છે, જેના કારણે આ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। અમારી એક જ માગણી છે કે આ રપાટ પુનઃ ચાલુ કરવામાં આવે। પુલ ઉપર ઘણી વખત આટલી બધી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય છે। કોઈ પણ વાહન ખરાબી થાય અથવા તો નાની મોટી કોઈ પણ એક્સિડન્ટ ઘટના થાય તો 3-3, 4-4 કલાક સુધી લાંબી 3-3 કિલોમીટરની લાઈનો લાગી છે। અને જેના કારણે આ રસ્તો મેઇન રસ્તો છે તાલુકાનો, માંથી જનતાને ધાનેરા આવવા માટે કોઈ પણ બેન દીકરી હોય અથવા ભાઈ બીજો હોય ને કદાચ હોસ્પિટલે જવામાં વિલંબ થાય અને જેના સમય સૂચકતા ન વપરાય તેના કારણે કદાચ કોકનો જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ છે। આ રસ્તો ધાખા તરફ જવાનો રસ્તો હતો। અમે અહીંયા પહેલા જતા હતા, અહીંયા 8 થી 10 ગામ જવાનો રસ્તો હતો। અહીંયાથી પબ્લિકને અવર જવર કરવામાં સારું રહેતું હતું। 2017ની અંદર પૂર આવવાથી આ રસ્તો તોડવામાં આવ્યો નદીના હિસાબે, અને એના પછી એની કોઈ મરમ્મત થઈ નથી અને લોકોને અહીંયાથી જવા માટે પુલ ઉપરથી જવું પડે છે। પુલ ઉપર જવા માટે એમ્બ્યુલન્સો ને બધું ફસાયેલું હોય એટલે જવામાં તકલીફ પડે છે। એટલે સરકારને રજૂઆત છે કે ગામ લોકોને ત્રાસી ગયેલા છે અહીંયા પુલ ઉપર જવાથી, ખાડા ટેકરા છે અને રસ્તો તોડ્યા પછી કોઈ એની મરમ્મત થઈ નથી। એટલે સરકારને હું એવું કહેવા માંગુ છું કે આ રસ્તો ચાલુ થાય। જો કે હાલ વૈકલ્પિક કોઈ રસ્તો ન હોવાથી પુલનું સમારકામ કરવા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ પત્ર લખીને માંગ કરી છે। તો સાથે સાથે છેલ્લા 7 વર્ષથી બંધ પડેલો રોડ રિપેર કરી ત્વરિત બાયપાસ તરીકે શરૂ થાય તેવી ગ્રામજનોની માંગ છે। રેલ નદી ઉપર જે પુલ બનાવવામાં આવ્યો છે એને લાંબો સમય થઈ ગયેલો છે અને લાંબો સમય જીર્ણ પણ થયો છે, આમ કહો તો પણ ખોટું નથી। એટલે સરકાર સાથે મારી વિનંતી છે કે નવો પુલ બનાવવો જોઈએ અને જે કંઈ પુલ ઉપર અત્યારે જે ખાડા પડ્યા છે એ ખાડાને તાત્કાલિક ધોરણે પુરાવા જોઈએ, નહીંતર અકસ્માત થવાનો ભય રહે છે અને અકસ્માતના કારણે અને ઘણી વખત એક્સિડન્ટ થતો હોય તે વખતે પણ એ રોડ જામ થઈ જાય છે અને રોડ જામ થવાના કારણે અડધો કલાક, 2 કલાક, 3 કલાક સુધી વાહન વ્યવહાર બંધ થાય છે। ધાનેરાથી રાજસ્થાનને જોડતો જે ઓવરબ્રિજ છે તેના ઉપર
ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। અત્યારે પણ આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, કારણ કે આ ધાનેરાથી રાજસ્થાનને જોડતો જે આ બ્રિજ આવેલો છે તે 700 થી 800 મીટર જેટલો આ લાંબો છે અને આ બ્રિજ પર અનેક ખાડાઓ છે અને અહીંયા વારંવાર ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। બીજા આપને દ્રશ્યો બતાવીશ કે આ રેલ નદી છે અને રેલ નદીની બાજુમાં 10 થી 15 ગામોને જોડતો એક રોડ આવેલો હતો અને તે રોડ 2017 થી તોડી દેવામાં આવ્યો છે। આ રોડ તોડી દેવાના લીધે આ જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ ઉપર અનેકવાર લાંબો ટ્રાફિક જામ સર્જાતો હોય છે અને આ ટ્રાફિક જામની અંદર અનેક એમ્બ્યુલન્સો પણ ફસાતી હોય છે અને લોકો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે ધાનેરા સહિત આજુબાજુના ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક જે આ જૂનો રોડ હતો તે રોડ શરૂ કરવામાં આવે અને તે રોડ શરૂ થાય તો આ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ ઓછું થાય અને આ બ્રિજ ઉપર ટ્રાફિક જામ જે સર્જાય છે તે અટકે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો સોમનાથ ભાવનગર ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે 51નું કામ છેલ્લા 8 વર્ષથી ધીમી ગતિએ ચાલુ છે, જે 3 વર્ષમાં પૂરું કરવાનું હતું। સૂત્રાપાડા તાલુકાના મોરેડા ગામે લોકોનું માનવું છે કે જો ઓવરબ્રિજ બનશે તો ગામ 2 ભાગમાં વહેંચાઈ જશે। ગામના સામા છેડે જવું હોય તો 3 થી 4 કિલોમીટર ફરવું પડે, તેથી ઓવરબ્રિજ વચ્ચેથી પસાર થવા માટે ગરનાળું આપવા માટે માંગ કરવામાં આવી છે। છેલ્લા 1-2 વર્ષથી આ માંગણી સંદર્ભે ઓવરબ્રિજનું કામ અટકેલું પડ્યું હતું। આજે કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરવામાં આવ્યું, ત્યારે સેંકડો ગ્રામજનો દ્વારા આ કામ અટકાવીને નાણાં સંદર્ભની પોતાની જૂની માંગણી દોહરાવીને કામ અટકાવવામાં આવ્યું અને શાંતિપૂર્ણ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારા ગામની મધ્યમાં આંગણવાડી અને પ્રાથમિક શાળા અને પંચાયત આવેલી છે, સામે મંદિરો આવેલા છે, એટલે આ બંને પુલની વચ્ચે 330 મીટરનું અંતર છે, એટલે વચ્ચે આંગણવાડીની બાજુમાં એક પુલ મૂકવાની અમારી માગણી છે। અમે લોકોએ રજૂઆત કરેલી છે। અમારું ગામ છે એ બંને બાજુ 50-50% બેસેલું છે। અમારા ગામની વચ્ચેથી નેશનલ હાઈવે 51 પસાર થાય છે, બરાબર। ત્યારે અમે 2024 ફેબ્રુઆરીથી અમે રજૂઆત કરતા આવીએ છીએ। અમને ઘણીવાર આપ્યું છે કે તમને આ કામ કરી આપશું, પણ એ અત્યાર સુધી કંઈ કામ કરવામાં નથી આવ્યું ને અત્યારે બળજબરીપૂર્વક કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। ગામનું ગામો જાણ્યું છે એને થોડી ખબર હોય, હું શું થવા વર્ગું પછી ગામને ખબર પડી કે અહીંથી ઓલાહે સલાહે નહીં। આ નાલું છે વાહન વ્યવહારનું છે, હોળાનો રસ્તો, ઓયલું નાલું મટાણાનું, તો ગામને ક્યાં જવું? ગામના ડોહીમાં છે, નાના બાળકો આ સાઈડ છે, ઓલી સાઈડ મંદિર છે, અમારે આવર જવર ક્યાં કરવી? અત્યારે આવવા માટે કે કામ બંધ કરવું, અમને નાલું કરી આપો। તો આણંદની બોરસદ ચોકડી પર ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીના દબાણો હટાવવા મામલે મંત્રી ભરતભાઈ પટાણીએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી। મહત્વનું છે કે વર્ષોથી કલેક્ટર હસ્તક પ્લોટમાં 300 થી વધુ કાચા પાકા ઝૂંપડા બનાવીને લોકો રહેતા હતા। આ દબાણકર્તાઓનું મંદિર તંત્ર તોડી નાખતા વિવાદ થયો હતો, ત્યારે ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના મેમ્બર ભરતભાઈ પટણી પરિવારોની મુલાકાત તેમણે લીધી। તેમણે કહ્યું કે પરિવારોની સમસ્યા સાંભળી તેમની સમસ્યા સાથે સરકારમાં હું રજૂઆત કરીશ, સાથે જ મકાન બનાવવા, પ્લોટ અને મંદિર બનાવી આપવા માટે તંત્રને તાકીદ કરી। વધુમાં 30 દિવસ સુધી અસરગ્રસ્તોને રહેવા જમવાની સુવિધા આપવા માટે કલેક્ટર અને એસપીને સૂચના અપાઈ છે। આજુબાજુના 50 ગામના લોકો ચૈત્રી નવરાત્રી અને નવરાત્રીની અંદર અહીંયા માતાજીની ધજા અને નિવેદ કરવા માટે અહીંયા આવતા હતા, એટલે એક આસ્થાનું કેન્દ્ર હતું। પણ દુઃખ સાથે કહેવું પડે મારે કે આ મંદિરનું જે ડિમોનેશન થયું ખરેખર નહોતું થવું જોઈતું। તો રાજકોટના ઉપલેટામાં તંત્રનું